नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। સાવધાન થઈ ગયું. મહાવીર ભજો મહાવીર ભજો મહાવીર થવા મહાવીર ભજો 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 ગૌતમ ભજો ગૌતમ ભજો ગૌતમ થવા ગૌતમ ભજો ગુરુરાજ ભજો ગુરુરાજ ભજો ગુરુરાજ થવા ગુરુરાજ ભજો ગુરુરાજ થવા ગુરુરાજ ભજો જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી પરમગુરવે નમઃ. પરમપ્રાચાર્ય ગુરવે નમો નમઃ. ભારત દેશનું સૌથી વધારે માન્ય બાળકોને, યુવાનોને અને વયસ્ક સૌને પ્રેરણા આપતું એવું દિવાળીનું પર્વ, એ દિવાળીના પર્વના દિવસો ચાલે છે. કન્વેન્શનલી આવતીકાલે ભાઈબીજે પૂરું થાય એમ ગણવામાં આવે છે. કેટલાક એને પાંચમ સુધી પણ લઈ જાય છે. આ દિવસ પૌરાણિક દૃષ્ટિએ, ઐતિહાસિક દૃષ્ટિએ, સાંસ્કૃતિક દૃષ્ટિએ અને સાધકોને સાધનામાં વિશેષ પ્રેરણા મળે એ માટે યોજાયેલ છે. થોડા ઐતિહાસિક અને પૌરાણિક
પ્રસંગો, નોબલ ઇવેન્ટ્સ આપણે યાદ કરી જઈએ તો આપણને જરા જોકા બોકા કંઈ આવતા હોય અથવા પેટમાં બલાડા બોલતા હોય તો એ પ્રત્યે દ્રષ્ટિ જાય નહીં અને આત્મા આપણું સાચું સ્વરૂપ अटेंशनની पोजीशનમાં જાય और कुछ मत सोचो। भगवान का महात्म्य और संतों का महात्म्य ये सोच करके अपने आत्मा को सोचो, आत्मा का चिंतन करो। मात्र मेंशन ज करीशुं कारण के नहीं तो समय ओछो पड़े। पॉप्युलरिटीनी दृष्टिए भारत में कदाच रामनी बरोबरी करे एवा बहु ओछा हशे। भगवान रामनी बरोबरी करे तो मर्यादा पुरुषोत्तम भगवान श्री रामे 14 वर्षनो वनवास पूरो कर्यो अने तेओ अयोध्या पाछा फर्या। ए दिवाळीनो दिवस हतो। આપણે જનરલી આ 4-5 દિવસો બધા સાથે લઈએ છીએ, પણ આમાં દિવાળીનો દિવસ છે। આજે ભગવાન મહાવીરનો નિર્વાણ દિન છે, બરાબર? થોડા કલાકનો ફેરફાર છે પણ એ તો, અને સાથે જ અહીંયા જેઓ બિરાજમાન છે એવા આદિગુરુ ગૌતમ સ્વામી ભગવાન, તેમને કેવળ જ્ઞાન થયું। આ ઉપરાંત બીજા પ્રાચીન પ્રસંગોમાં શ્રી કૃષ્ણ ભગવાને નરકાસુરનો વધ કર્યો, એ પણ આ દિવસ છે। અને વામન અવતારે દૈત્ય વંશના રાજા બળીનો જે સંહાર કર્યો, આપણે પેલું આપણામાં પણ વર્ણવે છે ને, ના આપણે જૈન પરંપરામાં બળીનું શું આવે છે? વિષ્ણુ કુમાર, એટલે એ પરંપરા પ્રમાણે અલગ અલગ છે। આપણે આ અત્યારે ભારતીય મેઇન સ્ટ્રીમની દ્રષ્ટિએ વિચારી રહ્યા છીએ। રાજા વીર વિક્રમનો રાજ્યાભિષેક આજે થયો હતો। 2000 ને કેટલા પર થયા? હે 65મું બેસે છે। શીખોના છઠ્ઠા ગુરુ શ્રી હરગોવિંદ સિંહ, જેઓને જેલમાં પૂર્યા હતા જહાંગીરે, એમણે ત્યાંથી મુક્ત કર્યા અને અમૃતસરના સુવર્ણ મંદિરમાં આ દિવસે એમનો પ્રવેશ થયો। છઠ્ઠા ગુરુ શ્રી હરગોવિંદ સિંહ। રિસન્ટ ટાઈમ્સમાં, મોડર્ન એજમાં સ્વામી રામતીર્થનો જન્મદિવસ, એમ જ જળ સમાધિનો દિવસ। હિન્દુ પરંપરામાં એ પ્રમાણે હોય છે। મૃત્યુ પછી તો ઘણાના દેહ, હમણાં આપણે પૂજ્ય શ્રી મોટા અને ભાઈ કોના ભજન ગાય છે ને નર્મદા તટે, રંગવદૂત ચિદાનંદજી મહારાજનું હમણાં, એ તો હજુ થોડા દિવસ જ થયા છે, મહિનો થયો, એમનું પણ નર્મદામાં જે એ હોય તે આપણે આ તો બધાને મોટા પુરુષોને યાદ કરવાથી આપણને થોડો ટેમ્પો આવે।
સદવૃત્તાનામ ગુણગણ કથા દોષવાદે ચ મૌનમ. સદવૃત્તાનામ ગુણગણ કથા દોષવાદે ચ મૌનમ. આપણી ભારતીય નવી પેઢીને શીખવાડવાની જરૂર છે કે ઇંગ્લેન્ડમાં થયા અને એટલા જ મહાપુરુષો, બાકી આવા ભિખારી દેશમાં તો કોણ થાય? એવું કોઈ માનતું હોય તો એ ભ્રમ છે. જે ભારતમાં થયું તે ક્યાંય થયું નથી આધ્યાત્મિક દ્રષ્ટિએ, અને થવાનું પણ નથી હવે આ કાળમાં તો. કારણ કે સર્વોત્તમ પદ બધા જે છે જતા રહ્યા. સારા થશે ઘણા, પણ એ કેટેગરીના નહીં. રામની કેટેગરી કે મહાવીરની કેટેગરીના હવે કોઈ થાય નહીં. કેટલો વખત? જ્યાં સુધી આપણે અહીંયા આગળ વિપરીત કાળ છે ત્યાંથી પછી પાછા થવા. એટલે એ રામતીર્થ, સ્વામી રામતીર્થનો જન્મદિવસ અને એમનો જળ સમાધિ દિન, સ્વામી દયાનંદ સરસ્વતી એમનો દેહ વિલયનો દિવસ, બધાને ખબર છે. જોધપુરના રાજા ને પછી ઝેર આપવામાં આવ્યું, એ બધા રાજકીય પ્રપંચો તો હોય એ દુનિયામાં. તો આ પ્રમાણે આ દિવાળીનું મહાપર્વ છે એની ઘણી બધી અગત્ય છે. આપણે મુમુક્ષુની દ્રષ્ટિએ અગત્ય એ રીતે ગણવી કે સાચી ભક્તિ તો પ્રગટ થશે ત્યારે થશે, પરંતુ ભગવાન અને સંતોના હૃદયના પ્રેમપૂર્વકના ગુણગાન કરવા એ એક પ્રકારની સર્વોત્તમ ભક્તિ ગણવામાં આવી છે. ક્લાસિકલી એને કીર્તન ભક્તિ કહે છે. નવ પ્રકારે છે ને: શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા અને એકતા. આપણું મન એકાગ્ર ન થાય ત્યારે મહાપુરુષોના નામ બોલવા, મહાપુરુષોના ચરિત્રનું ચિંતન કરવું અને પ્રાર્થના કરવી કે હે ભગવાન, હે ગુરુદેવ, હે ધર્માત્માઓ, આપે જેવું કર્યું તેવું મારે કરવું છે. કારણ કે હું માનું છું અંતરથી કે તમે જે પદ પ્રાપ્ત કર્યું તે પદથી મોટું પદ આ વિશ્વમાં છે. કે સાહેબ સૌથી મોટા કોણ? ફોર્ડ સાહેબ, હા, અંબાણી સાહેબ, પેલા મિત્તલ, સૌથી મોટું કોણ? જગતના જીવોએ શાંતિ અને આનંદનું સ્વરૂપ જાણ્યું નથી, એટલે જ તુચ્છ એવા સાંસારિક સુખના સાધનોમાં એ પ્રવર્તે છે, રાચે છે અને યાચે પણ છે. પણ જ્ઞાની પુરુષો કહે છે નહીં, જાચું નહીં સુરવાસ પની નરરાજ પરિજન સાથ. બધું જાચું તો ભક્તિ ભવ ભવ દીજીએ શિવનાથજી, પણ ત્યાં પરમાર્થ ભક્તિ માગી છે. એટલે સાહેબ આપવું હોય તો તમારું પદ આપી દો. આપે કે નહીં ભગવાન? એવર રેડી. દુનિયાથી ઊંધું. આપણો બંગલો હોય ને આપણે રહેતા હોય ને કોઈ કે તમારો બંગલો મને આપો, તો આપણે એને જેલમાં પુરાવી દઈએ. એક પરમાત્મા એવા છે કે જે લૂંટો ભાઈ લૂંટો, લૂંટો ભાઈ લૂંટો. આ દુનિયામાં અનંત આનંદ જે છે તે પ્રાપ્ત કરવાની શક્તિ તમારામાંથી દરેકની છે. પછી અત્યારે જેટલું થાય એટલું થાય, બાકીનું બાકી થોડું રહે તો 1, 2, 3 ભાવમાં પૂરું. એવા મહાપુરુષો એમનું સ્મરણ કરવાથી
આપણું હૃદય પાવન થાય છે, પવિત્ર બને છે, સૂતેલો આત્મા જાગે છે. અને જો એ રસ્તે આગળ વધે તો અલ્પકાળમાં એને સર્વોત્તમ પદની પ્રાપ્તિ થાય. આ કથા નથી ચાલતી. કથામાં તો વાર્તા હોય એકલી. આ તો હિસ્ટોરિકલ ફેક્ટ્સ છે, વાર્તા નથી, હકીકત છે. વાર્તા જુદી ને હકીકત જુદી. હિસ્ટોરિકલ ફેક્ટ્સ છે ઓર પ્રી હિસ્ટોરિકલ ફેક્ટ્સ છે, અધિકૃત. આટલું પ્રાસંગિક દીપાવલીના પર્વ પ્રસંગે ધર્મ વિચારણામાં આપણે છેલ્લા 3 દિવસથી શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પંત્રાંગ 299ની વિચારણા કરી રહ્યા છીએ. એમાં આજે લગભગ છેલ્લો મુદ્દો છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, રાધર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આગળનો 2 લીટીનો પેરેગ્રાફ વાંચીને પછી ચાલુ કરું છું. એ લક્ષ્ય આગળ થયા વિના જપ તપ ધ્યાન કે દાન કોઈની યથાયોગ્ય સિદ્ધિ નથી, અને ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવા કામના છે. એ લક્ષ્ય આગળ થયા વિના, અહીંયા જે લક્ષ્ય શબ્દ વાપર્યો છે વર્બના રૂપમાં છે, ક્રિયાપદનું લક્ષ્ય. લક્ષ્ય રાખો ભાઈ, એટલે લક્ષ્ય રાખો. લક્ષ્ય નાઉનમાં પણ વપરાય, પણ અહીંયા ક્રિયાપદ છે. લક્ષ્ય રાખો, અહીંયા લક્ષ્ય રાખો. બીજા વિચારો અહીંયા કયો લક્ષ્ય કરાવે છે? આત્માનો લક્ષ્ય કરાવે છે. એ આપણે ઉપરથી ત્રીજી લીટીમાં જોવાનું, એનું કોલેબોરેટિવ એવિડન્સ. અને એ એક જ લક્ષ્ય ઉપર પ્રવૃત્તિ કરવાથી, એ આપણે પહેલે દિવસે બીજે દિવસે લીધું. સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા. લક્ષ્યનો અર્થ છે ધ્યાન. પણ ધ્યાન અહીંયા કોનું? દેહ દેવળમાં વિરાજમાન ચૈતન્ય દેવ, શુદ્ધાત્મા, જ્ઞાયક ભગવાન, આપણું મૂળ સ્વરૂપ. આપણું મૂળ સ્વરૂપ. આટલે સુધી સામાન્ય વિચારણા થઈ ગઈ હતી. માટે એમાંથી જે સાધનો થઈ શકતા હોય તે બધા એક લક્ષ્ય થવાને અર્થે કરવા, કે જે લક્ષ્ય અમે ઉપર જણાવ્યો છે. તદ્દન નવા માર્ગ માટે સહેજ અઘરું છે, પણ કંઈ અઘરું નથી. તમારો બાબો નિશાળે જાય અને મોટી અઘરી પરીક્ષા હોય, તમે એને મૂકવા જાઓ એક્ઝામિનેશન સેન્ટર ઉપર, અને પછી છેક જ્યાં સુધી જવા દે ત્યાં સુધી જાઓ, અને પછી શું કહો છો? જો અમે કીધું ને બધું લક્ષ્યમાં રાખજે, બધું કીધું ને તે ધ્યાનમાં રાખજે, સમજો ને? હા, આપણને લક્ષ્યમાં રાખવાનું કહે છે કે ઉપરનું બધું તમે કરો, પણ લક્ષ્ય શું રાખશો? આગળ શું કીધું? ક્રિયા, જપ, તપ, શાસ્ત્ર વાંચન, ફરીથી જપ, તપ, ધ્યાન કે દાન,
આ બધા કરવાના છે ખરા, પણ એ કરતી વખતે એ પણ આવી ગયું, સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા. ભક્તિની ભાષામાં કૃપાળુદેવ એને पर प्रेम प्रवाह बढ़े प्रभु से सब आगम भेद सुर बस वह केवल को बीज ज्ञानी कहे निज को अनुभव बतलाए दे, निज को अनुभव बतलाए दे. पोथी पढ़े पढ़े जगमुआ पंडित भयान कोई, 2.5 અક્ષર પ્રેમ કે પઢે સો પંડિત. અહીંયા પંડિતનો સાચો પંડિત, આ પેલા પોથી પંડિતની વાત નથી. પંડિત એટલે વિદ્વાન, વિદ્વાન એટલે વિદ્યાવાન, વિદ્યાવાન એટલે સમ્યક જ્ઞાનના ધારણ કરનારા ધર્માત્મા. માટે એમાંથી જે જે સાધનો થઈ શકતા હોય તે બધા ઉપર કહ્યા તે. કારણ કે માનવની પ્રકૃતિ દરેકની અલગ અલગ છે, સંસ્કાર પૂર્વભવના જુદા જુદા છે, અને બહારનું પણ બધું જુદું જુદું છે. આ જોડકા બાળક આવે છે ને, ટ્વિન્સ, બધી રીતે આપણને એમ લાગે કે બંને સરખા છે, પણ એક્ઝેક્ટલી સરખા હોતા નથી. તું સાધન ગમે તે કરે એમાં તારી પૂર્વ સંસ્કાર અને તારી સત્પાત્રતા એ ગુરુદેવ જાણે છે, સંત ધર્માત્મા જાણે છે. એટલે એને અનુરૂપ તને જે જલ્દીથી ફાયદો કરે, ચિત્તની શુદ્ધિ વધારે અને સમાધિ તરફ લઈ જાય એવું સાધન તે ગુરુ બતાવે તે કરવું. ચાહે જ્ઞાન હોય, ભક્તિ હોય કે બીજું ગમે તે. અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કાજ તે તે નિત્ય વિચારવા કરી મતાંતર. જે મનુષ્ય સ્વકલ્પનાથી અથવા પોતાને યોગ્ય લાગે તેવા પુસ્તક વાંચીને મોક્ષ માર્ગ પામવા માગે છે એ કોઈ દિવસ પામવાનો નથી, એવી મહાવીર ભગવાનની આજ્ઞા છે. કોકને એવું થાય લાખોમાં એકાદને, લાખો નહીં કરોડોમાં, કે આગલા ભાવમાં ગુરુનો ઘનિષ્ઠ સમાગમ કર્યો તો, સેવા કરી હતી, ભક્તિ કરી હતી, એને બોધ મેળવ્યો તો, એ સંસ્કાર સબકોન્શિયસ માઇન્ડમાં ફિટ થઈ ગયા હતા. એ કોઈ પ્રસંગ બને ને પાછો સરફેસ પર આવી જાય એવું બને, અપવાદું. બાકી તો ક્રમ તો જે ક્લાસિકલ છે તે જ છે. શિવે સદગુરુ ચરણ ને ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થ ને નિજ પદ નો લેલા. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે. જય 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 ગુરુદેવ. આખા વચનામૃતની અંદર 500 થી વધારે વાર આવ્યું હશે. શબ્દ ગમે તે વાપર્યો હોય, સત્પુરુષ, જ્ઞાની પુરુષ, સદગુરુદેવ, જે શબ્દ વાપરો, જેમણે સત્સંગ, સ્વાધ્યાય, ભક્તિ, ગુરુ સેવા ને ચિત્ત શુદ્ધિના સાધનો સાધીને
અંતરમાં આત્મદર્શન કર્યું છે એવા મહાપુરુષોના ગુણગાન આમાં ગાયા છે એવું નહીં, સમસ્ત ભારતીય વાંગ્મયમાં ગાયા છે. બૌદ્ધ હોય કે જૈન હોય કે હિન્દુ હોય કે વેદાંત હોય કે બીજા ગમે તે હોય. અને ખ્રિસ્તી ધર્મમાં અને ઇસ્લામ ધર્મમાં કેટલું છે એનો મને બહુ ખબર નથી, પણ એમાં પણ અમુક અંશે તો હશે એવું માનું છું. અત્યારે તો આપણે ટૂંકમાં વિચારીએ છીએ કે જે સાધનો થઈ શકતા હોય તે બધા એક લક્ષ્ય થવાને અર્થે કરવા કે જે લક્ષ્ય અમે ઉપર જણાવ્યો છે. ભગવાનને અથવા અને આત્માને ઘણીવાર પ્રભુ પણ કહેવામાં આવે છે, જેને લીધે આ મુર્દું ચાલે, જીવે, બોલે એ અંદરમાં જ્યાં સુધી છે ત્યાં સુધી બધું થાય, પછી અંધારું ઘોર અહીંયા માટે. તો કોઈ પણ સાધન કરો એનો વાંધો નથી, પણ લક્ષ્ય જે અમે કીધો એને ગુરુદેવ અન્યત્ર પણ સમજાવે છે. હૃદય મંદિરમાં રહેલા ચૈતન્ય દેવને લક્ષ્યમાં રાખો. હૃદય મંદિરમાં વિરાજમાન ચૈતન્ય દેવને લક્ષ્યમાં રાખીને જીવો. એને ભૂલી ગયા તો વર વગરની જાન પાછી આવે. અથવા મીઠું ભૂલી ગયા હોય તો લોકો બરાબર ખાય નહીં કે ભાઈ જરાક થોડુંક તો આપો મીઠું. મીઠું એટલે અહીંયા આગળ નમક. બધી સાધના કરે, પણ રાજા જે છે એ ચૈતન્ય છે, જ્ઞાયક છે, જ્ઞાતા દ્રષ્ટા છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ. આવું બધું કે અમને સમજણ ન પડે, કઈ વાંધો નહીં. તને સ્વપ્ન આવે છે ને ત્યારે તું તો ઊંઘી જાય છે, તો સ્વપ્ન કોણ જુએ છે? તું તો ઊંઘી ગયો તો સવારે પાછો ઉઠીને આખું સ્વપ્ન કહી દે જેટલું એને યાદ રહે એટલું. પછી શું થયું ખબર નથી, આવરણ આવી ગયું, સ્મૃતિ પર આવરણ આવી ગયું. માટે જો એ ચૈતન્ય જે જ્ઞાયક, જે સહજ જ્ઞાન, સહેજ ગૃહ નથી, અડધી મિનિટ. He who knows without an effort to know. He who can know without an effort to know. એ અત્યારે આપણને પ્રાપ્ત એકદમ ના થાય. ઘણા એમ કે સાહેબ ભગવાન બધાને આટલા બધાને જુએ તો પછી ભગવાનને અપસેટ ના થઈ જાય? આટલી બધી માછલીઓ મરતી હોય, આટલી સ્ટીમરો ડૂબતી હોય, આટલા પ્લેનના એક્સિડન્ટ થતા હોય, તો ભગવાન પછી ભગવાનને આમ કઈ અંદરમાં પેલું આમ ના થાય? ના થાય. કેમ ના થાય? વિજ્ઞાન ઘન થઈ ગયા અને ભગવાન દુનિયાને જોતા નથી. ભગવાનને દુનિયાને જોવાની ઈચ્છા નથી. જેને કોઈ પણ ઈચ્છા હોય તે પૂર્ણ પરમાત્મા હોય. જગતના સર્વ પદાર્થો, જગતના સર્વ દ્રવ્યો બધું જ ભગવાનમાં પ્રતિબિંબિત થાય છે. તમે તમારા રૂમમાં બેઠા હો તો અરીસો તમારી પાસે આવે છે. તમે તમારા રૂમમાં બેસીને લેસન કરતા હો અથવા કંઈ કામ કરતા હો તો પેલો અરીસો હોય એ આમ તમારી સામે આવે છે. આ તો દ્રષ્ટાંત છે. અરીસાને જે સામે આવે તે દેખાય.
ઓટોમેટિક દેખાય, પણ વસ્તુ આ તો જળ છે. હરીશો તો ભગવાન તો ચૈતન્ય જળહળ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપા નિદાન છે. માટે ભગવાન કેવા છે? He who knows everything without any desire or effort to know. He who knows everything without any effort or desire to know. એટલે ભગવાનનું નામ વીતરાગ. વીતરાગ. તો કે સાહેબ તો પછી આપણે પરમાત્માને પ્રાર્થના નહીં કરવાની? કઈ કરવાની, પણ પ્રાર્થના કરે એટલે એ વસ્તુ મળી જાય એવો નિયમ નથી. પ્રાર્થના કરીએ તો શું થાય? આપણું હૃદય નિર્મળ થાય. આ જે છે અધમણનું એ ઓછું થાય, અને આ ઓછું થાય તો અનાદિકાળથી ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છપદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી. બધી સાધના કરીને શું કરવાનું છે? એ નેગેટિવ છે. પરમાત્માની ભક્તિ, સદગુરુની ભક્તિ, એમની આજ્ઞાની ભક્તિ, એમના તીર્થ સ્થાનકોની ભક્તિ, એવું બધું કરી એમ એમ આપણો આત્મા નિર્મળ થતો જાય. અત્યારે ગંદો થઈ ગયો છે, બગડી ગયો, કોવાઈ ગયો છે. સાહેબ તમારો કોવાયો છે. અરે ભાઈ અમારો તો કોવાયો જ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન જ્યાં પ્રવર્તે છે જેટલા પ્રમાણમાં તેટલો તે આત્મા કોવાયેલો છે. કારણ કે એનું સ્વરૂપ તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ છે. એટલે કીધું કે કેવી રીતે સાધના કરવી. ગુરુ કૃપા અંજન પાયો મેરે ભાઈ, રામ બિના કछु દેસત નાહી. ગુરુ કૃપા અંજન પાયો મેરે ભાઈ, રામ બિના કछु દેસત નાહી. રામ બિના કछु દેસત નાહી. થોડું ઝીલો એકાદ. હું તો હાલો ચાલો ને હરે સાંભળે રે. એ હું તો હાલો ચાલો ને હરી સાંભળે રે. હું તો ભોજન કરું ને હરી સાંભળે રે. હું તો નિંદર કરું ને હરી સાંભળે છે. એ મારી નિંદરડી ઉડી ઉડી જાય રે, હરી મને સાંભળે રે. જો બરાબર સાંભળતા હોય તો અત્યારે એમ ન થાય હવે જલ્દી પૂરું કરો ને, એમને ભૂખ લાગી છે. હા, સમજતા નથી કે મનમાં શું થાય છે. એમ સાધના. To forget the world in total and to be absorbed in the divine. That is the essence and the eventual result of sadhana. બસ જપ તપ આદિ કઈ નિષેધવા યોગ્ય નથી. કોઈ જ્ઞાની પુરુષો સાધનનો નિષેધ કરતા, પણ સમજણ વગરનો જે તારો સાધના છે એમાં તું તારી સમજણ ઉમેર એમ કહે છે. અને એ લક્ષ્ય વિના જીવને સમ્યક્ત સિદ્ધિ થતી નથી. સાદી ભાષામાં એને સમજણપૂર્વકનું સુમિરન કહે છે.
સમજણપૂર્વકનું સુમિરન, અને તે જેમને એવું સિદ્ધ કર્યું છે તેમના સત્સંગથી જલ્દી પ્રાપ્ત થાય છે. માટે મહાપુરુષો એવો પ્રયોગ, એવી સાધના કરે છે. जब मोर चादर बन घर आई, रंग रेज को दीन चदरिया, रंग रेज को दीने, ऐसो रंग रंगो रंग रेजने, ऐसो रंग रंगो रंग रेज, लालो लाल कर दीने चदर, लालो लाल कर दीने चदरिया, जीन रे बेन जीन रे बेनी, राम नाम रस बिनी चदरिया, जीन रे बिन जीन रे बिन जीन रे बिनी. जहां राम तह काम नहीं, काम तहां नहीं राम, दोहों साथ मिलत नहीं, दिन रजनी एक. કે મારો દીકરો મને બહુ જ ગમે, અને સાહેબ મને ભગવાન બહુ જ ગમે, કે એકમાં જ કાઢ નાખ, બેમાં જ ન હોય, બેમાં જ ન હોય. એટલા માટે એમણે કીધું લાલો લાલ કરી દેની, એમ લાલ કરી એમ નહીં, લાલો લાલ કરી દેની. હવે બીજો રંગ ચડે. સાધન તો કરવાના છે, પણ સાધન કરતી વખતે જાગૃતિ, લક્ષ્ય, state of awakened state, ઉપયોગપૂર્વક, ભાવપૂર્વક, પ્રેમપૂર્વક, સમજણપૂર્વક, સમર્પણપૂર્વક એ રીતે આપણે સાધના કરીએ તો આપણને અવશ્ય પરમાત્મ તત્વનો અનુભવ થાય. પણ વાર લાગે. આ કઈ પોપાભાઈનું રાજ નથી કે કોઈની લાગબગથી સાહેબ થઈ જાય. આ તો આલા ખાચરનું રાજ છે. તો એ લક્ષ્ય રાખવાની આપણને શ્રી ગુરુ આજ્ઞા કરે. પૂજા કરીએ ત્યારે ભગવાનના જ વિચારો, અને ભગવાનથી બીજે આમ 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 જોવાની કઈ જરૂર નથી. કોણ આવીને કોણ ગયું? ભગવાન, ભગવાનના ગુણો. ક્ષમાપના બોલ્યું તો પછી આખી ક્ષમાપના સરખી છે, પણ નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રિલોક પ્રકાશ. એમ કહેતા તારા અંદરમાંથી ફુવારો ઓળવો જોઈએ. સમર્પણનો ફુવારો ઓળે ને, સ્વિટ્ઝરલેન્ડમાં કેટલો ઊંચો જાય છે? 300, 400, 500 ફૂટ એટલો જાય છે. કયું છે? જીનીવા. એવો પ્રેમનો ફુવારો સમજણપૂર્વક જો ઉડે, હો ગયા કા. એકાંતે બેસીને આરાધ માંડે તો અલખ પધારે ને દ્વાર રે. કયું દ્વાર? હૃદયનું દ્વાર. એકાંતે બેસીને આરાધ માંડે તો અલખ પધારે ને દ્વાર રે. મેરું તો ડગે પણ જેના મન ના ડગે, ભલે ભાંગેત જાય બ્રહ્માંડ રે, ભલે ભાંગેત જાય બ્રહ્માંડ રે. વધારે શું કહીએ? ઉપર જણાવ્યું છે તેટલું જ સમજવાને માટે સઘળા શાસ્ત્રો પ્રતિપાદિત થયા. આપણે શાસ્ત્રો ઘણા જાણીએ છીએ, પણ શાસ્ત્રોનો મર્મ જાણતા નથી. ઘણા શાસ્ત્રો જાણીએ છીએ,
પણ શાસ્ત્રનો મર્મ જાણતા, શાસ્ત્રનો મર્મ તમને જણાશે પણ નહીં. જેણે શાસ્ત્રનો મર્મ જાણ્યો છે એના દ્વારા જ એ મર્મ જાણી શકાય. એ તો કાગળ છે ને કાગળ પર કંઈક છાપેલું છે, આમાં આત્મા નથી. આત્મા તો એ બધાનો જાણનાર જે છે એ આત્મા છે, અને એ પોતે એકદમ ખ્યાલમાં આવે એવો સૂક્ષ્મ, વેરી સટલ, સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો. આત્મા જોઈતો હોય તો સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, બુદ્ધિ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ. 9 વર્ષ આપણું try and try again, try and try again. પહોંચવું છે ટોટલ, યુનિલેટરલ, અનકન્ડિશનલ, એનલાઇટન્ડ સરેન્ડર. કારણ કે હવે 30-40 માણ બાકી છે અને કોકને તો 5, 10, 20 બાકી છે. આગળ ખબર નથી. માટે અંતમંગળ બોલીએ કે કૃપાળુદેવ ક્યારે ધર્મ કરવાનું કહે છે? કૃપાળુદેવ એટલે દરેક જ્ઞાની પુરુષ. ક્યારે ધર્મ કરવાનું સાહેબ? એ માટે અમૂલ્ય તત્વ વિચાર, છેલ્લી 2 લાઈન અંતમંગળ. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મા સમદ્રષ્ટિ જો, આ વચન ને હૃદયે કો, સર્વાત્મા સમદ્રષ્ટિ જો, આ વચન ને હૃદયે. હરે ગુરુ પરમ કૃપાળો લોકના સબ સંતન કે પરમ. સૂત્ર સાથે, હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદના, જય સદગુરુ વંદના, જય સદગુરુ.